ચેનલ ઓફ વડોદરા। તાપી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન 2024નો લોન્ચિંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આખા ભારતમાં સદસ્યતા અભિયાન લોન્ચ કરાયું છે, એ જ પ્રકારે લોન્ચિંગ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં સૌ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, કાર્યકર્તાઓ અને તમામ પાર્ટીના નાના મોટા તાલુકા જિલ્લાના પદાધિકારીઓ હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં મુખ્ય વક્તાઓએ બીજેપી સદસ્યતા અભિયાનમાં અત્યાર સુધીની ભારત દેશમાં અને દુનિયામાં સૌથી મોટો પક્ષ સદસ્યતાની દ્રષ્ટિએ અને લોકશાહી માટે ખૂબ મજબૂત અને સુંદર વિચારધારા સાથે એક મજબૂત લોકશાહીને શ્રી નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન રૂપે બિરાજમાન છે, ત્યારે હવે આ અભિયાન ખૂબ સુંદર રીતે લોન્ચ થાય તે માટે આ કાર્યક્રમની શરૂ કરાયો છે। કાર્યક્રમમાં ધારાસભ્ય, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, તમામ તાલુકા જિલ્લાના પ્રમુખો, સરપંચો તાલુકાના વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતા। સદસ્યતા અભિયાનને યોગ્ય રીતે સાકાર થાય તેની પ્રેરણા લીધી હતી અને સૌનો આભાર માનવામાં આવ્યો હતો। નમસ્કાર। આજે સમગ્ર ભારતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન 2024નો જિલ્લા કક્ષાનો શુભારંભ થઈ રહ્યો છે। 2 તારીખે માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા માનનીય વડાપ્રધાન શ્રીએ આ અભિયાનની શરૂઆત કર્યા પછી ગઈકાલે માનનીય મુખ્યમંત્રી શ્રી અને CR પાટીલ સાહેબની અધ્યક્ષતામાં અમદાવાદ મુકામે સમગ્ર રાજ્યનો સદસ્યતા કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો અને આજે અમે અમારા તાપી જિલ્લાની આ સદસ્યતા અભિયાનની શરૂઆત કરવા જઈ રહ્યા છે। ત્યારે અમારા જિલ્લાના ધારાસભ્ય અને આ સદસ્યતા અભિયાનના સહસંયોજક એવા માનનીય ડૉક્ટર જયરામભાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જાલમસિંહભાઈ, અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી મયંકભાઈ, 3 મહામંત્રીશ્રીઓ, આ સોનગઢ શહેરના પ્રમુખશ્રી અને સૌ અત્યારે આગેવાનો હાજર છે। આજે આ અભિયાન દ્વારા અમારા જિલ્લા પંચાયતના સભ્ય અને માનનીય ધારાસભ્યોને અમારા પ્રમુખશ્રી સદસ્ય બનાવી અને આ અભિયાનની અમે શરૂઆત કરીએ છીએ। આશરે તાપી જિલ્લામાં કેટલા સદસ્યો બનાવવાનો આપનો ટાર્ગેટ છે? આમ તો અમને રાજ્યના ભારતીય જનતા પાર્ટી દ્વારા દરેક વિધાનસભાથી 1 લાખનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે અને મને શ્રદ્ધા છે કે અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની મહેનત, નિષ્ઠા અને પ્રમાણિકતાથી અમે 2 લાખનો આંકડો પાર કરીશું। આપને શું લાગે છે, સદસ્યતા અભિયાનથી પાર્ટીને શું ફાયદો થાય છે? ચોક્કસ દુનિયાની એકમાત્ર મોટામાં મોટી પાર્ટી અને જેનો નિયમ એવો છે કે દર 4 વર્ષે અથવા 6 વર્ષે આ સભ્યતા બધાની પૂરી થાય છે અને નવેસરથી દરેક સભ્યને સભ્ય બનાવવામાં આવે છે, જેથી ઘર ઘરે જવાનો સંપર્ક ખૂબ મોટી સંખ્યામાં થાય છે, જેના લીધે કાર્યકર્તાઓમાં પણ જવામાં ઉત્સાહ આવે છે। યુવાઓને પાર્ટી તરફ આકર્ષવા માટે, વિચારધારા સાથે જોડવા માટે શું વિશેષ આયોજન છે? આ સદસ્યતા અભિયાનમાં અમે સમગ્ર કોલેજો, મોટી 18 વર્ષથી ઉંમરના યુવાનો, આના માટે જુદા જુદા કિયોસ્ક અને અન્ય કાર્યક્રમો દ્વારા યુવાઓને અમે આકર્ષિત કરી અને 18 વર્ષ ઉપરના તમામ યુવાનોને ભારતીય જનતા પાર્ટીમાં જોડવાના છે। લોકોને એક લાઇનમાં જો કહેવું હોય તો કેમ જોડાવવું જોઈએ ભારતીય જનતા પાર્ટી સાથે? ભારતીય જનતા પાર્ટી ફક્ત રાજકારણ કરતી નથી, પણ દેશ માટે અને રાષ્ટ્ર માટે કામ કરે છે, એટલે ફરજિયાત ભારતીય જનતા પાર્ટીમાં જોડાવવું એ આપણી પ્રામાણિક ફરજ છે। જી, ધન્યવાદ।